ત્યારે ખાસ માણસને એ વખતે આપણે જોઈએ છીએ કેટલાય માણસો પોતાના ઘરને છોડીને ઘરને લોક મારીને ભરતવા નીકળી જાય છે. જેમ કે કચ્છી લોકો આવતા હોય છે, આપણે જોઈએ છે ને તમે રાપર બાજુના, એ ક્યારે આવે છે? પાણી નથી ત્યારે. અહીંયા એ સંદર્ભ આપેલો છે કે અંધારી સાંજનો વાવી ઉજાગરો. ખૂબ રાહ જોઈ છે સાહેબ વરસાદની, અતિશય રાહ જોઈ છે. અને જ્યારે અષાઢ પૂરો હાલ્યો ગયો, શ્રાવણે જતો રહ્યો, ભાદરવો વયો ગયો, ત્યારે મિત્રો એ માણસ નક્કી કરે છે કે હવે આપણે લોકાવાય નહીં. ઘણા ઉજાગરા કર્યા છે ને, રાહ જોવામાં, વરસાદની રાહ જોવામાં ઉજાગરાજીને કરી નાખ્યા છે. આજે આવશે, હમણાં આવશે, કાલે આવશે, પણ સરવાળે કઈ ના મળ્યું ત્યારે એ લોકોએ મિશ્રા બાંધવાની શરૂઆત કરી દીધી. અહીંથી ભરતવા ગયા છે, થોડા દૂર જઈએ, જ્યાં પાણી હોય, જ્યાં ઘાસચારો હોય, ત્યાં ઢોરોને જીવાડી શકાય. શું કહે છે? ત્યાં ઢોરને વરસને વિતાવી નાખીએ એવી જગ્યાએ છે કે અનાજનો ભાવી ઉજાગરો ખૂબ એને ઉજાગરા કર્યા છે વરસાદની રાહ જોઈને. અને પછી વિચાર્યું છે કે હવે બાર કહું, અહીં તો કઈ નથી, પણ બાર કહું કે વાંધો છે મારું, એના મનની અંદર વિચાર્યું છે કે હવે બાર ગાઉં, દૂર ભાગે જવું, લઈને જવું, બાળકોને છે, ડોર દાખલ છે કે જે હોય, કે ફૂલોમાં શણગારી મખમલિયા વાયરી 13 ગામનો રાખ્યો છે ગામ. એને નક્કી કર્યું છે કે જો બહાર જવું જોઈએ અને સતોય પાણી ન હોય કે ઘાસચારો ન હોય તો એનાથી 13 ગામ આગળ વયું હતું. કારણ કે શું નક્કી છે? અહીંયા જેવો દુકાળ છે, કદાચ કેવો પણ હોઈ શકે, અને એ દુકાળને ગાળવા માટે 12 ગાઉથી બધાને 13 ગાઉ જવું પડે કોઈ નક્કી નથી. આવો એક સંદર્ભ મનમાં કરે છે. તેઓ તેને શું વિચારે છે કે તેઓ જશું ત્યારે કે ફૂલોમાં શણગારી મખમલિયા વાયરી. અહીંયા જેવું જીવન હાલે વીતી આવ્યું છે કે જેવું ફૂલોની અંદર મગમગ જીવન બન્યું રહ્યું છે એવું જીવન તેઓ વિતાવ્યું છે. કેટલું? 1 વર્ષ માટે. કેટલો ટાઈમ? અને વર્ષ જો પડી જશે, વરસાદ આવી જશે તો આપણા વિસ્તાર લઈને પાછા વહી આવે છે. અને કદાચ ઇન કેસ વરસાદ ન થાય તો એનાથી દૂર જવું પડે તો પૂર્વ તૈયારી આ લોકોની છે. આવો જ્યારે વિચારે છે ત્યારે નક્કી કર્યું છે ત્યારે, અને કુદરતને લાજ રાખવી અને એક દિવસે આકાશની અંદર વાદળ ચડી નાખે છે. એક ટાઈમે એ સમયે આકાશમાં વાદળ ઘેરાઈ આવે છે મિત્રો, અને વરસાદ એટલો પડ્યો છે કે બાકી નથી. જે મનની વાત હતી બધી ધરવાઈ ગઈ છે. જવાની, બીજે કમાવા જવાની, એ વાતને એને શું કરશે? દબાવી દીધી. હવે જવાની જરૂર નથી. કે આંગણામાં કેળતી હળવી સુગંધ જોઈ પાદર થઈ મંદરીને મોર્યું. પછી તો આપણને ખબર છે કે જ્યારે વરસાદ આવે ત્યારે એની સુગંધ કેવી આવે છે? એકદમ મીઠી મીઠી આવતી હોય. બધાને ખબર છે એની. અને જેમ વસંત ઋતુની અંદર આપણે કહેવાય તેમ વસંત ઋતુની અંદર ડાળીને પાંદડે ખીલી ઉઠે, તેમ આ લોકોના મનના હૈયા ખીલી ઉઠે છે. કારણ કે હવે જે વાત હતી ઘર છોડીને જવાની એ નથી રહી. કે લાખ શબ્દોમાં શ્વાસોના રંગ મળી ગામ આખું ફાગણ શું કર્યું. પછી તો આખું એ ગામ એકઠું થઈ ગયું છે, અને ગામના જે વિચારો હતા તદ્દન બદલાઈ ગયા છે. હવે તો નક્કી કર્યું છે કે ગામની અંદર શું કરવું, નવું શું બનાવવું, કેટલા જતા પડતો હોય છે. ચાલો કે હવે તો વરસાદ થયો છે તો આપણે આ કરીશું, તે કરીશું, આમ કરીને કે લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું કર્યું. જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાત અને ફૂટી છે લીલુડી રાડો. માણસનું જીવન જ્યારે વરસાદ આવે ને
બધાની કાયા પલટ થઈ જાય છે. પછી પંખી હોય, ઢોર હોય કે ઝાડ હોય કે માણસ હોય, દરેકના જીવાત્માઓ એનાથી રૂડાશે અને ના આવે ત્યારે આપણને ખબર છે કે શું પરિસ્થિતિ આવે છે. કે અંધારી સાધનો ભાવી ઉજાગરો બાર બાર ગૌમે વધ્યો છે. દરિયામાં છલકે છે નવરંગી ગારે અને વાવણીએ ઘોડ્યું વરસાદ. હવે તો ખેડૂતોને કામ કરવાની મોસમ આવી ગઈ છે. વરસાદ થયો છે એટલે ખેડૂતને શું કરવાનું આવે? મોસમ કામ કરવાની આવે છે. દરિયાની અંદર એટલો વરસાદ છે કે ત્યાં એકદમ કે દરિયાની અંદર છલક્યો છે નવરંગી ગાર. નવા જે સ્વરૂપો, નવા જે રૂપો હતા એ નવા નવા રૂપો એકદમ જાગી ઉઠે છે. અને વાવણી કે દરિયા જેવો ઓરિજિનલ દરિયો નથી આ વાતમાં, પણ જ્યારે અહીંયા એટલો વરસાદ થયો છે કે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. કેવું વાતાવરણ લાગે છે? દરિયા જેવું લાગે છે. કેવું લાગે છે? દરિયો હોય એવું લાગે છે. અને એ દરિયાનું વાતાવરણથી છલકે છે નવરંગી ગાલ અને ચારે બાજુ અને વાવણીએ ઘોડ્યો વરસાદ. પછી તો લોકો થોડો ખરાબ થયો. 8-10-15 દિવસ ગયા, પાણીથી દરિયાના પાણી જેમ જેમ સુકાતા ગયા ખેતરોના, અને પછી ખરાબ થયો ત્યારે સતત માણસો એના કામની અંદર લાગી ગયા છે. અને કેવા કામ હોય ને? વાવણીની અંદર. આપણે ખેડૂતના દીકરાઓ છીએ એટલે બધાને ખબર છે, બરાબર છે કે વાવણીએ ઘોડ્યો વરસાદ. અહીંયા પ્રત્યેક કેવું આપ્યું છે? જુઓ તમે કે વાવણીએ ઘોડ્યો વરસાદ. કારણ કે એટલા માટે આપ્યું છે, આ વાવણી જો વરસાદ ન થયો હોત તો આ હળને જોવા કોઈ જોત. શા માટે જોવા દો? હળ એની જગ્યાએ જ પડી રહ્યું હોત, બળદ એની જગ્યાએ ઉભા હોત. અને પગલામાં પ્રગટેલું વલવેલું તારકસી લાકડીએ વેચ્યો કંસાર. અને પછી તો બધાને જોમ આવી ગયું છે. એટલું જોમ આવી ગયું છે ને કે કેટલા વિચારો કરી રહ્યા છે માણસો. બસ આમ કરીશું, તેમ કરીશું, આટલું આવક થશે, આટલી જાવક થશે, આટલું વધશે, આટલા આમ કરીશું, ઘરે આમ બનાવીશું, બંગલા બનાવીશું, કે એક સવાય. આવા વિચારો, અસંખ્ય વિચારો. અને ગામડાની અંદર તમે જોયું છે મિત્રો, આપણે બધાને, કે ગામડાની અંદર એક દિવસ ઉજાણીનો આવે છે. તમારે આવે નહીં ખબર, મને ખબર નથી, અમારે તો હોય છે, બરાબર છે. તો પગલામાં પ્રગટેલું વલબેલું તાન, પછી લાકડી વેચ્યો કંસાર. લાકડીઓ એવી છે કે બધાનો હંપ છે ગામની. એ ગામ એવું છે મારા અંબાલા જેવું કે દરેકના તમે જો મિત્રો, ચાહે તે નાત નથી જાત હોતી ઉજાડના દિવસે, બધા સરખા. આખું ગામ બહાર નીકળ્યું હોય અને પૂછી દો એમને, પટેલ હોય ચાહે બધી કોમ, એટલે ટૂંક કહેવાનો મતલબ કે એક આવી જાય. અરે તેઓ જે બનાવે છે કંસાર, જેને આપણે કહીએ છીએ, એ કંસારનો આધણ બહાર મુકાય છે અમારે. અને એ કંસાર જે બનાવે છે, એ કંસાર ક્યારે એક માણસ કે ઘરની જે બનાવેલા જે ભાઈઓ તેના કુટુંબો એટલો માત્ર નથી ખાતા. દરેકને વેચવામાં આવે. એકબીજા બધા વેચે છે, પ્રસાદ આપણે વેચીએ. એક આ આનંદ છે, પ્રેમ છે, ભાવ છે, લાગણીઓ છે. કે પગલામાં પ્રગટેલું વલબેલું તારકસી લાકડીએ વેચ્યો કંસાર. અને કંસાર ક્યારે વેચાય? ખૂબ આનંદ હોય, વરસાદ ખૂબ થયો હોય તો વેચાય, તે તો કઈ ના વેચાય. અને વસે છે વાયલોને ધોધમાર ચાણસું, ખાલી ખમ સર્વનો વાળો, અંધારી સાંજનો ભાવી ઉજાગરો બાર બાર ગાવું. હવે એટલો બધો વરસાદ પડે છે તોય સતાય, એટલે ભગવાનને માણસો શું કહેશે કે વરસે છે વાયલોને ધોધમાર ચોમાસું. આ તો અતિશય અંધાર વરસાદ હવે વરસી ગયો છે પાછો. એટલે ભગવાનને કે ભગવાન જો ખાલી ખેતરો છે એ બાજુ જવા દે હોય, નહીં તો અહીંયા કશું નહીં. આ થોડું ઘણું વાવ્યું છે ને અને ઉગ્યું છે ને એ પણ નહીં. એટલે જો દુકાળ પડ્યો છે એ દુકાળની અંદર જવા દે તો બીજા લોકોને લાભ થાય. આ મેઇન મિત્રો આ કાવ્યનો પાવર કાર્ય.